રશ્મિતા વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર શ્રેણીમાં આ બીજો એપિસોડ છે અને આજે પ્રશ્નકર્તા છે શક્તિસિંહ પરમાર. નમસ્તે. શક્તિસિંહનો પરિચય તો સૌને છે, તે છતાં થોડીક વાત કરીએ કે એ ભાવનગર પાસેની ઘોઘા નગરની કોલેજમાં અધ્યાપક છે અને એને જે કંઈ સંશોધનો કર્યા એમફિલ કક્ષાએ અને પીએચડી કક્ષાએ, એમાં જે વિષયો જે લીધા, વિષયના જે મુદ્દા પકડાય એ બહુ જ મહત્વના છે. જેમ કે ટૂંકી વાર્તામાં ભાષા કર્મ, એટલે ટૂંકી વાર્તા બરાબર, પણ એમાં ભાષા કર્મનું શું થયું એમ. અને નાટકમાં તો બહુ જ જુદો મુદ્દો લીધો છે કે રંગ સૂચનો જે હોય છે એનું શું થયું એમ નાટકમાં. તો બંને વસ્તુઓ બહુ સુંદર કહેવાય. અને એવું જ એને ભાષાનું કંઈક છે, એટલે ઘણા બધા ઉખાણા થોડાક સમય પર રજૂ કર્યા હતા અને બધાને સમજાવ્યું પણ હતું કે આનો અર્થ આવો થાય, આનો અર્થ આવી જગ્યાએ મળે છે. એ બહુ જ તળની વાત બહુ સુંદર હતી. કેમ કે ગુજરાતી ભાષાની પોતાની જે સર્જકતા છે, ભાષાની પોતાની, એ કહેવતોમાં છે, રૂઢિપ્રયોગોમાં છે, ઉખાણાઓમાં છે અને બીજા ઘણા એવા દાખલાઓ આપણે આપી શકીએ. પણ શક્તિને, ડૉક્ટર શક્તિસિંહ એવું કહેવાનું કોઈને ગમશે નહીં, કેમ કે હું તો એને શક્તિ જ કહું છું. પણ એ એટલો રૂપાળો છે ને, તો મને ચિંતા થાય છે ઘણીવાર કે એની આસપાસનો જે સમાજ છે તેનાથી એને બચવું પડતું હશે. કેમ કે આસપાસમાં તો સ્ત્રીઓ હોય, પુરુષો હોય, સ્ત્રીઓને આકર્ષણ થાય, પુરુષોને ઈર્ષા થાય વગેરે ઘણું. પણ મને એને કારણે એવું પણ થાય છે કે ગુજરાતી ફિલ્મવાળા તને કંઈક ખેંચી ન જાય તો સારું. બની શકે એવું, એ શક્યતા ખુલ્લી છે. અથવા તો હિન્દી સિનેમાવાળાને એવી કંઈ એકદમ કાઠિયાવાડી જણની જરૂર પડી હોય, એવું કોઈ કેરેક્ટર આવતું હોય તો લઈ જઈ શકે. ટૂંકમાં તને અભિનય ગમે છે, તને નાટકો ગમે છે, દિગ્દર્શન ગમે છે, આ બધી વાતનો બહુ મેળ ખાય છે તારા પોતાના શારીરિક સૌંદર્ય સાથે અને તારા ઇક્વિપમેન્ટ સાથે, ભાષા અને વિષયના. એ બહુ સારી વસ્તુ છે. એટલે આજે તું શું મને પૂછીશ મને ખબર નથી, પણ આપણે સરસ ચર્ચા તો નહીં કરીએ, પણ પ્રશ્નોત્તરી તો કરીશું સરસ. એટલે તારા પ્રશ્નો જેવા હશે એવા હું ટૂંકા જવાબો આપીશ. તે વાર્તાઓ લખી છે અને મારી ફરિયાદ છે કે વાર્તાઓ આગળ ચાલી નથી. લોક સાહિત્યમાં સંશોધન કરવાની વાત બહુ સરસ છે અને લોકગીતો મુખ્ય વિષય છે, એ પણ સારું છે. અને તારે તો ભારતીય ભાષાઓના જે લોકગીતો છે ત્યાં સુધી જવું છે, એટલે બહુ સારું કહેવાય. મેઘાણીભાઈ એ રીતે જ ગયા હતા કલકત્તા, પાછા આવ્યા ને આ ને તે ને બધું. એટલે એ રીતે તારી કલ્પનામાં જે આ બધી વાતો છે તે બહુ સુંદર છે. તો એવા શક્તિસિંહને આપણે સૌ વધાવીએ, સ્વાગત કરીએ છીએ અને પ્રશ્નોત્તરી શરૂ કરીએ. નમસ્કાર. જી નમસ્તે સર. જે કોઈ મિત્રો અત્યારે ઉપસ્થિત છે એમને પણ મારા વંદન. આટલા બધા વખાણ સાંભળીને આમ સંકોચાઈ જવાય, એ પણ બહુ બાળ વયે વિદ્યાર્થી અવસ્થાથી બહુ અહોભાવથી આપ સૌને સાંભળતા આવ્યા છીએ અને એ રીતે અમે ઉછર્યા છીએ. એ રીતે અમારો વિદ્યાભ્યાસ આમ ગણો તો ઔપચારિક અનૌપચારિક એ રીતે થયો છે. એટલે વ્યાપક અર્થમાં કહીએ તો આપ બધા મારા ગુરુજનો છો સર. અને આ ઉપક્રમ તો મને લાગ્યું કે જાણે મારા માટે થયો છે, કેમ કે આપણે વાત કરી હતી કે વિદ્યાર્થી અવસ્થાએ ઘણું બધું પૂછતા ચૂકી ગયા હતા અને હવે થોડા મોટા થયા ઉંમરમાં
તો હવે સંકોચના કારણે નથી પૂછી શકાતું. પણ આજે હું એ બધી જ લાજ શરમ મૂકી અને થોડા પ્રશ્નો મારી જિજ્ઞાસાઓને લઈને આવ્યો છું. બહુ એમાંના કોઈ સવાલો નોનસેન્સ પણ લાગી શકે મારા શ્રોતા મિત્રાઓને, કશું તો વાંધો નહીં. ભલે કશો વાંધો નહીં. પણ વિદ્યાર્થીઓને ખાસ હું આ બતાવવાનો છું, અને એટલા માટે એક વિદ્યાર્થીઓનો સૂર મારા સવાલોમાં હશે એવું મને લાગે છે. બહુ સરસ. બહુ તો સરસ. વિશેષ ભૂમિકામાં નથી જતો અને આપણે સર સીધા જ જઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અમે ભણાવીએ છીએ જ્યારે, તો એક બહુ જ પરંપરાગત આપણે યુગ જુદા જુદા જે નામાભિધાનો થયા છે મધ્યકાળ પછીના અર્વાચીન કાળના સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, પછી એની પછી તે તરત જ અનુગાંધી યુગ, આધુનિક અને પછી અનુઆધુનિક યુગ. તો વિદ્યાર્થીઓ ઘણીવાર પૂછતા હોય છે, અને આ સવાલ મને પણ થયેલો કે આમ 80 થી 85 નો સમયગાળો ગણાય કે આપણે અનુઆધુનિક યુગ શરૂ થયું. હવે એ વાતને આજે 2025 સુધી આપણે પહોંચ્યા છીએ, એટલે 40 વર્ષનો તો આ એક સમયગાળો થયો. તો આ એ જ મુદ્રા, એ જ ચહેરો રહ્યો છે સાહિત્યનો, જે 80-85 હતો, 25 સુધી આપણે પહોંચ્યા છીએ. એક સમાન રીતે અનુઆધુનિકતા વહી રહી છે કે કંઈ આપણા ગુજરાતી સાહિત્યનો થોડો ચહેરો બદલાયો છે? એટલે અનુઆધુનિકતાની વાત કરીએ ને, તો જેને અનુઆધુનિક કહેવામાં આવે છે એનો એટલો જ અર્થ છે કે આધુનિકતા પછીનું. અનુનો એટલો જ અર્થ છે, ત્યાં બીજા કોઈ સંકેતો ત્યાં આવતા નથી. અને બે વસ્તુ આપણે કરી કે નારી ચેતના નો પ્રવેશ સાહિત્યમાં સરસ રીતે, અને દલિત ચેતના, દલિત પ્રશ્નનો વગેરે. હવે એ જેટલા વર્ષો ચાલ્યું છે એ બહુ સરસ રીતે ચાલ્યું છે, પણ છેલ્લા દસકાનો વિચાર કરીએ તો એ બધું પાણી પાતળું થઈ ગયું છે. એટલે એ યુગ આથમી ગયો છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય, એવું મારું માનવું છે. હું આ સાંભળવાની જ રાહે હતો કે કોઈક એવું કહેશે કે આ તો હવે શેના તરફ જઈ રહ્યા છીએ સર? હવે તો કયો યુગ? અત્યારે કશી નવતા છે જ નહીં. અત્યારે બધું જેને અંગ્રેજીમાં ડોલ્ડ્રમ્સ કહેવાય છે, બધું શાંત પડી ગયું છે, ઠરી ગયું છે. અને એવી કોઈ કલમો દેખાતી નથી જેના વિશે તમે કશાક ભવિષ્યવાણી કરી શકો, આગાહીઓ કરી શકો કે આમાંથી આ થશે. એટલે આપણે રાહ જોવી પડે એવી પરિસ્થિતિ છે અત્યારે. એટલે આ યુગ વિભાજન તો બધા 15-20 વર્ષના યુગ બનાવ્યા છે સમજ ખાતર, બરાબર છે. બાકી મેં હમણાં જે એક ભાઈને કહ્યું કે નર્મદથી જે અર્વાચીન યુગ શરૂ થયો તે ચાલુ છે, બસ એમ રાખો ને. બરાબર છે. મધ્યકાલીન અને અર્વાચીન, બે વાત પૂરી થઈ ગઈ. બરાબર. બીજા સવાલમાં જાઓ. કથન કેન્દ્રને લઈને ટૂંકી વાર્તાના કે નવલકથાના એક સવાલ મનમાં હતો સર, કે આપણે પ્રથમ પુરુષ કહીએ હું કારથી જે વાત થાય છે એમ સર્વજ્ઞ છે, અને વચ્ચે એની વચ્ચે એક દ્વિતીય એક બીજા પુરુષનું કથન કેન્દ્ર છે. મને સવાલ થાય છે કે એવું કોઈ હોય ખરા દ્વિતીય બીજા પુરુષ કથન? આપ શું માનો છો? એવું કોઈક લોકોએ એવા પ્રયત્નો કર્યા, પણ એવું બીજા પુરુષનું હોતું નથી. એ ખાલી કહેવા ખાતર જ કહી શકાય. બાકી વાર્તામાં બે જ કથન કેન્દ્ર હોય. એટલે પ્રથમ પુરુષ શબ્દ આપણે વાપરીએ છીએ એ પણ બરાબર નથી. પ્રથમ વ્યક્તિ કહેવું જોઈએ. પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્ર, અને પેલું સર્વજ્ઞ બરાબર છે. તો ક્યાં તો લેખક પોતે બધી વાત કરે છે સર્વજ્ઞની રીતે, એટલે એવો એક સર્વજ્ઞ એને ઉત્પન્ન કર્યો છે, સર્જ્યો છે. અને પેલો પ્રથમ જે છે તો એને પણ સર્જ્યો છે. એને બંને કથકને સર્જવાનું કામ લેખકે કરવાનું છે, વાર્તાકાર કે નાટ્યકાર જે કંઈ હોય તે. એટલે એ રીતની વાત છે. એમાં દ્વિતીય અને બીજો કે એવું કંઈ હોતું નથી. બીજા તરીકે જે પ્રયોજાય છે એ કોણ છે? એ આપે પ્રથમ પુરુષનું જે એક અલગ સ્વરૂપ છે એમ માનવું? પ્રથમ પુરુષનો જે બીજો પુરુષ તરીકે જે પ્રયોગ થયા આપણે ત્યાં, તમે કરીને, તમે આજે મરી ગયા એમ કરીને વાત શરૂ થાય છે, તો એ કોણ છે? તો પછી એ પ્રથમ પુરુષનું જ એક આવી રીતે ઢાળેલું બીજું એક અર્થમાં પ્રથમ પુરુષ જ બોલી રહ્યો છે એમ કહેવાય, અથવા તો સર્વજ્ઞ બોલી રહ્યો છે એમ જ કહેવાય. લેખક બોલી રહ્યો છે. આમ તો તમે કહીને વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે બેમાંથી એક તો હોય જ ને, એટલે પ્રચ્છન્ન સ્વરૂપે એ લોકો જ હોય છે, કોઈ બીજું હોતું નથી. એટલે બીજો
પુરુષ કે બીજું દ્વિતીય કથન કેન્દ્ર એવું બધું કહેવાનો મતલબ નથી કોઈ. Yeah. બરાબર છે. હવે કથનને લઈને વાત ચાલે છે સાહેબ. ટૂંકી વાર્તાને લઈને એક સવાલ છે કે સર્વજ્ઞ કથક છે એ બોલીનું પ્રયોજન કરે એ આપને વાજબી લાગે છે? એમ જ પૂછું છું. પાત્રો તો લોક બોલીનું પ્રયોજન કરે જે તે પરિવેશના એ સંતાનો છે, પણ કથક છે એ પોતે શિષ્ટ ભાષાને બદલે બોલીમાં કથકે તો જે ભાષા પકડી છે તેને જ વળગી રહેવું જોઈશે. અલબત્ત એ કઈ સંસ્કૃત પ્રચુર ભાષા તો નહીં જ વાપરતો, એનામાં એટલો તો વિવેક હોય કે પોતે ગ્રામ જીવનની વાત કરે છે કે તળની વાત કરે છે, એના પાત્રો સામાન્ય છે, લોક જીવનમાંથી કે સામાન્ય જીવનમાંથી આવનારા, તો એ લોકો જે રીતે બોલે ચાલે છે એને વળગી રહેવું જોઈએ. અને બહુ તો એ સર્વજ્ઞ છે એટલે કોઈક જગ્યાએ અમુક પ્રકારના શબ્દ પ્રયોગ કરે તો ચાલી શકે, પણ એને પાત્રોની સાથે જ રહેવું જોઈશે, નહીં તો એ બહુ જુદો પડી જશે અને બહુ વરવું લાગશે. કહેવાનો મતલબ એ છે. ઓકે, બરાબર છે. એક કવિતાના ક્ષેત્રનો એક સવાલ છે મનમાં સર. ઘણી બધી વાર વાંચવામાં આવે છે કાવ્ય બાની. તો આ બાની છે એ ભાષાની એમાં કઈ મુદ્રાની વાત છે? હવે આમાં શું છે કે બાણીનો મૂળમાં જઈએ તો એ વાણી છે. એટલે ભાષાના આપણે બે સ્વરૂપ કલ્પી શકીએ કે લખાય છે તે ભાષા છે, વંચાય છે તે ભાષા છે, અને બોલાય છે અને સંભળાય છે તે વાણી છે. હવે કાવ્યમાં શું બને છે કે કાવ્ય લખાય છે તો ગુજરાતી ભાષામાં, પણ એમાં છંદ અલંકાર વગેરે તત્વો ભળવાને કારણે અને સંવેદન ભળવાને કારણે એક એવી ભાષા ઊભી થઈ જાય છે જેને વાણી કહી શકાય. અલબત્ત એક કાવ્યમાં ના હોય, અનેક કાવ્યને આધારે તમે કહી શકો કે આ કવિની કાવ્ય સૃષ્ટિમાં આવું બાણીનું તત્વ છે. એકને આધારે ન કહી શકે, બહુ કહેવું હોય તો કહેવાય, પણ ન કહેવું જોઈએ. તો એ બને છે તે ભાષા જ છે, પણ ભાષાનું એક આગવું સ્વરૂપ સંભળાય, તમને કાકુઓ સંભળાય, તમને આ તે સુપ્રા સેગમેન્ટલ જેને એલિમેન્ટ્સ કહેવામાં આવે છે ભાષાના, જે લખાણમાં નથી હોતા, એ બધા તમને સાંભળવા મળે. જેમ કે અનુ દીકરી એમ કરીને બોલાવે સુંદરમ એક કાવ્યમાં, તો નું દીર્ઘ કરી નાખ્યું એમને, છંદમાં એલાવ નથી તો પણ એ તમને સંભળાય એમ, એટલે એ રીતે બાનીનું તત્વ ઉમેરાય છે. જી સર, જી સર. હમણાં આપણા વાર્તા સાથે જોડાયેલા સામયિકો છે એમાં અમુક થીમ પસંદ કરી અને એવા પ્રયોગો થતા હોય છે. એટલે કોઈ નકારાત્મકતાથી નથી કહેતો, પણ એ નવી પ્રયોગશીલતામાં હમણાં નર ચેતના એવી એક સંજ્ઞા પ્રયોજાઈ અને એને લઈને વાર્તાઓ નિમંત્રિત કરવામાં આવી. તો નારી ચેતનાની બાજુમાં જ પછી આવી રીતે એક ઉછેરીને ઊભી કરવામાં આવે છે ચેતના. તો મને એક બે વિદ્વાનોએ આની નિંદા કરેલી કે આવું કંઈ હોય નહીં એમ. તો આપનો અભિપ્રાય શું છે સર? હું પણ એમ જ માનું છું કે એવું કશું હોઈ શકે નહીં. નારી ચેતના આપણે એટલા માટે કહીએ છીએ કે આપણને ખબર પડે છે કે ભાઈ અહીંયા નારીના ભાવ જગતની વાત છે, નારીને થયેલા અન્યાયની વાત છે, શોષણની વાત છે, વગેરે વગેરે, જે કંઈ એ સંજ્ઞા સાથે જોડાયેલું છે. એટલે ચેતના, નારી ચેતના એમ. હવે એની સામે કંઈ નર ચેતના ઊભું કરવાનું ને એવી રીતે વાર્તાઓ લખવાનું ને કોઈ મતલબ નથી. નર ચેતના શું વળી? નર ચેતનાને કારણે જ આ ત્રાસ થયો છે જોવા જઈએ તો. પિતૃક સમાજને કારણે, એટલે પુરુષ પ્રધાન જે સંસ્કૃતિ છે એને કારણે તો નારી ચેતનાને વાર્તાઓ તમારે એનું સાહિત્ય સર્જવું પડે એવી પરિસ્થિતિ આવી છે. હવે વળી પાછળ નર ચેતના શું કરવા કરો છો? એટલે એ નકામું છે. એ જાજુ ચાલે નહીં, ચાલવું ન જોઈએ. ખરું ખરું. હવે મેં થોડીક પ્રસ્તાવનામાં આપણે વાત કરીને 2 દિવસ પહેલા ગુજરાતી ભવનની વિદ્યાર્થીની બહેનો ને મેળવ્યો અને ત્યાં એક બહુ સુંદર ચર્ચા થતી હતી. અને આમ જુઓ તો સાહિત્ય ને આમ જુઓ તો દર્શન સાથે જોડાયેલા એ શબ્દો હતા. તો એમના ભેદો એ કરી રહ્યા હતા કે આ બંનેને કેવી રીતે આ શબ્દોને અલગ પાડી શકાય. તો મને લાગે છે આપનો પણ આમાં જો લઈએ તો
વધારે સ્પષ્ટીકરણ થશે એ વિદ્યાર્થીઓનું તે મારું પણ. વાસ્તવ અને સત્ય એ બંને અલગ અલગ કઈ રીતે છે? એમાં પાછા તથ્ય એક શબ્દ પણ પાછો ઉમેર્યો છે ને છેલ્લે રૂત. તો વાસ્તવ, તથ્ય, સત્ય અને રૂત આ ચારેય ભિન્ન કઈ રીતે છે? હવે એ ચારેય શબ્દો છે ને જુદી જુદી રીતે વપરાય છે અને સંદર્ભથી વધારે એના અર્થો સ્પષ્ટ થાય. જેમ કે સત્ય છે ને એ ટ્રુથને માટે વાપરીએ છીએ આપણે. સત્યમેવ જયતે એમ જ્યારે કહીએ છીએ ત્યારે સત્ય જે હશે તેનો જય થશે, એટલે અસત્યનો નહીં થાય. અસત્યને આપણે સાદી ભાષામાં જૂઠ કહીએ, જૂઠાણું કહીએ, તો એનો જય કદી થઈ શકે નહીં. તો જૂઠાણું કહીએ અને સત્ય કહીએ તો સત્યનો એ અર્થ આપણને મળે છે. હવે બીજા બે શબ્દો છે તથ્ય અને હકીકત, અથવા તો અંગ્રેજીમાં જેને ફેક્ટ કહીએ છીએ. યા તો એ તો વાસ્તવ જ છે. જે કંઈ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો વાસ્તવિક વાતો જ છે આપણી. ભલે સાહિત્યની વાતો છે, હું બોલું છું એ વાસ્તવિક છે, તું સાંભળે છે એ વાસ્તવિક છે, મારું કમ્પ્યુટર એક વાસ્તવિક વસ્તુ છે. એટલે જે કંઈ તથ્ય રૂપે છે, હકીકત રૂપે છે, એ વાસ્તવ છે. હવે એ આપણું આખું જીવન અને સાહિત્યમાં એ વાસ્તવ પર કામ થતું હોય છે અને એમાંથી કળા, સૌંદર્ય વગેરે જન્મે છે. રૂત શબ્દ છે ને એ ફિલસૂફીમાં મોટે ભાગે વપરાય, એ સત્યને માટે જ છે. પણ જ્યારે તત્વજ્ઞાનની કે દર્શનની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે અમુક સંદર્ભમાં એ પ્રયોજાતો હોય છે. એટલે એને આપણી સામાન્ય સાહિત્યની ચર્ચાઓમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ ખરેખર. અલબત્ત સંદર્ભ પ્રમાણે એ આવી પણ શકે છે, પણ એનો અર્થ પણ સત્ય જ થાય છે, બીજો કશો અર્થ છે જ નહીં. જી સાહેબ, ઇન્ટરનેટ જે છેલ્લા 10-15 વર્ષથી વધારે વ્યાપક બન્યું, ખાસ તો હું ઇન્ટરનેટ શબ્દથી મને અભિપ્રેત છે સોશિયલ મીડિયા, અને એના લીધે સાહિત્યની ગુણવત્તા પર આપ કોઈ અસર અનુભવો છો? કોઈ મોટું આમૂલ પરિવર્તન, સકારાત્મક અથવા નકારાત્મક? ના, એટલે એમાં એક વસ્તુ થઈ છે કે બહુ ભરપૂર સ્વતંત્રતા છે લેખકને પોતાનું કાવ્ય મૂકવાની કે વાર્તા મૂકવાની કે નિબંધ મૂકવાની. કોઈ તંત્રી નથી, કોઈ ના પાડનાર નથી, કશું નથી. એને કારણે કોઈ પણ પ્રકારની સમીક્ષા વિનાનું છપાય એ એક મોટી હાણ ગણીએ તો છે, નુકસાન ગણીએ તો છે. બીજી બાજુથી એમ છે કે એને શા માટે કોઈની શય ભરવી જોઈએ, તો શા માટે સામયિકોની રાહ જોવી જોઈએ? અને જો એને મૂક્યું છે તો એવું બની શકે ને કે લોકો ચર્ચા કરશે ત્યાં ને ત્યાં જ. એટલે જાગૃત વાચકો હોય તો આ પ્લેટફોર્મનો બહુ સારો ઉપયોગ થઈ શકે. જેમ કે મેં નાનું સરખું કાવ્ય મૂક્યું છે અને 15 લોકો બોલવા માંડે છે વારા ફરતી. કોઈ હકારમાં બોલે છે, કોઈ નકારમાં બોલે છે, તો કેટલી સરસ ચર્ચા. એવી ચર્ચા તો પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ નથી થતી. પણ મોટે ભાગે બધા લાઈક કરીને, વાહ કરીને ખસી જાય છે. તો એ પણ નુકસાન છે એક જાતનું. આનંદ વ્યક્ત કરે છે, હું સાક્ષી છું, હું આવ્યો છું, એટલો એનો અર્થ થાય છે. હું અહીંયા તમારી સાથે છું એટલું સૂચવાય છે. પણ ડિસ્કશન કરવા માટેની બહુ સારી જગ્યા છે. એવા કેટલાય પ્લેટફોર્મ્સ છે અને એવી કેટલીય શ્રેણીઓ છે વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર. એમ બધી સભા બેઠી હોય ને અનેક લોકો દાખલ થાય, આવે જાય, બોલે, આ કરે તે કરે, અને વિષયો બદલાતા રહે, વિષય પર ચર્ચાઓ ચાલે, ઘણું બધું થઈ શકે. એટલે એ શક્યતાઓ આપણે ત્યાં ખુલ્લી નથી. દાખલા તરીકે હું કંઈ પણ મૂકું છું અથવા તો બીજી કોઈ વ્યક્તિ કંઈ પણ મૂકે છે તો એમ કે સુવનભાઈનું છે એટલે લાઈક જ કરવાનું ને, એવી પણ એક સમજથી વસ્તુઓ ચાલે. તો એ બરાબર નથી. એનો સારામાં સારો ઉપયોગ થવો જોઈએ. એ ધીરે ધીરે થશે એવી આશા રાખી શકાય. ચર્ચાઓ કરવી જોઈએ ખુલ્લેઆમ, શું વાંધો છે? બહુ સરસ થાય. પણ ઓલ ઓવર આમ હવે 10-15-20 વર્ષ પછી જોશું, જ્યારે તપાસ કરશું ત્યારે 2001 થી 2020 ત્યારે કશું નહીં મળે. ત્યારે છેલ્લા 5-7 કે 10 વર્ષનું કશું મળશે નહીં, કેમ કે એમાં કંઈ થયું જ નથી ને. તમે એવું ન કહી શકો કે ભાઈ સોશિયલ મીડિયામાં આ લેખક આવ્યો અને કેવો ઝળક્યો અને કેવી સિદ્ધિઓ આપણને બતાવી. યુ કેનોટ. તમે નથી કહી શકતા.
હું મારા લખાણો મોટે ભાગે ફેસબુક પર મૂકું છું, કેમ કે મને સામયિકો ક્યારે છાપે ને મારામાં હવે એટલી ધીરજ નથી કે હું 2-3 મહિના સુધી રાહ જોઈ શકું. એટલે મને તો ફેસબુક પર મૂકવાનું આ જ કારણ છે કે હું તરત મૂકું છું ને મને આગળ વધવાનું ને જે પ્રગતિશીલ રહેવું છે મારે તો રહી શકાય છે. પણ એવી કેટલી વ્યક્તિઓ કે જે ફેસબુકનો કે અન્ય માધ્યમોનો આ રીતે ઉપયોગ કરતી હોય. બાકી મેં કહ્યું એ પ્રમાણેની પૂરેપૂરી શક્યતા છે ત્યાં. તમને સરસ ચર્ચાઓ મળે, તમને સરસ પ્રશંસા પણ મળી શકે છે, ટીકા પણ મળી શકે છે. પણ એ જાગૃતિ હજી આવી નથી. એટલે તું કહે છે એ પ્રમાણે 20-25 વર્ષ પછી કોઈ જોશે તો એને થશે કે અરે આ શું, સિવાય કે કશુંક બદલાયું હશે. અને મને બદલાશે એવી પૂરેપૂરી આશા છે. યંગર જનરેશન જે આવશે નવી, એ વધુ ને વધુ આની સાથે જ જોડાવાની છે. એ લોકો સામયિકોની રાહ જોઈને બેસી રહેવાના નથી. અને હું કલ્પું છું એ પ્રકારના ડિસ્કર્સિવ, જેને કહી શકાય વિચારશીલ અને ચર્ચાસ્પદ જે વસ્તુ હોય એવી બધી વાતો પણ ફેસબુક પર કે અન્ય પ્લેટફોર્મ્સ પર થતી હશે એવી આપણે આશા રાખી શકીએ. ધન્યવાદ સર. કલ્પના અને કપોળ કલ્પના આ બંને એક જ કે અલગ અલગ? ના, બંને અલગ છે. કપોળ કલ્પના જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એને માટેનો અંગ્રેજીમાં શબ્દ છે ફેન્ટસી, અને કલ્પના માટેનો શબ્દ છે ઇમેજિનેશન. તો ઇમેજ, કલ્પન બનાવ્યું આપણે એના પર. હવે કપોળ કલ્પના એવું ગુજરાતી કર્યું છે એ સારું છે, પણ કપોળ છે એટલે એમાં કલ્પનાથી પણ કંઈક વિશેષ છે. કલ્પનાથી પણ કંઈક તરંગો છે કે કૂદકા મારેલા છે કે ફેન્ટસીનો અર્થ આ પ્રમાણે આપણે સમજવા માંગીએ ને તો એવું થાય કે ના, એ કંઈ સળંગસૂત્ર એવી કલ્પના નથી, પણ કંઈક બધું ધૂંધળું છે, કંઈક ક્યાંક સ્વચ્છ છે ક્યાંક નથી, અને જતા મજા આવે છે આપણને. એના જેવી વસ્તુ છે ફેન્ટસી. એટલે એ રીતે કપોળ કલ્પનાને સમજવી જોઈએ. આપણી પાસે દાખલો હોય તો આપણે વધારે સારી રીતે વાત કરી શકીએ, તો વધારે સમજ પડે. પણ બેની વચ્ચે તફાવત તો છે જ. જી જી સર. ટૂંકી વાર્તાને લઈને એક સવાલ છે, અથવા તો આમ ગણીએ તો કોઈ પણ સાહિત્ય કૃતિમાં એ પાત્રો જીવન અભિમુખ હોવા એ જરૂરી ખરું? એ જીવનના કોઈક જીવન પ્રીતિને, જીવન અભિમુખતાને, અંતે જીવનને સમર્પિત થઈને જીવન પ્રત્યેની ઝંખનાને લઈને જ વ્યક્ત થાય એવું જરૂરી ખરું? આમાં શું છે કે સાહિત્ય પોતે જીવનને સામગ્રી તરીકે પ્રયોજે છે, એટલે એમાં જીવનમાં જે છે તે બધું આવી જ જાય છે. હવે તમારે તમારા પાત્રને જીવન અભિમુખ બનાવવું અથવા તો જીવનનો પક્ષ લેનારું બનાવવું એ એક પ્રકારની કૃત્રિમતા દાખલ કરવા જેવું છે. તમે પાત્રનું જે મનુષ્યત્વ છે એને વળગી રહો, અને એ ખલનાયક હશે તો એનું જે નાયકત્વ છે એ પ્રકારનું એ વ્યક્ત થશે, અને ત્યારે તમને સમજાશે કે જીવનનો જે આવો ભાગ છે, દુષ્ટ ભાગ છે, તેના તરફ છે આ માણસ. એમ એને તમારે સવિશેષ એવો બનાવવાની કોઈ જરૂર નથી. એમ એટલે જીવન અભિમુખ રહેવું ને એવું બધું આપણા વિવેચનમાં અગાઉના સમયમાં બધું આવ્યા છે. આ બધા શબ્દો ઠીક છે, એનો કોઈ મતલબ નથી. એ લોકો કંઈક કળાતરફી નહીં થઈ જવું જોઈએ, અલંકારવાદી નહીં થઈ જવું જોઈએ, શૈલી વેડા ન હોવા જોઈએ, એવું બધા ના પ્રતિક્રિયામાં આવ્યો કે એને જીવન અભિમુખ રાખો. પણ જીવન તો સામગ્રી છે, કોઈ પ્રશ્ન નથી. એટલે એવા પલાયનવાદી પાત્રો પણ માનો કે છે તો એનું ચિત્રણ કરવું એ કશું ખોટું નથી, એ દ્રોહ નથી કોઈ જાતનો. જીવનમાં છે તો બધું જ આવશે ને, એક વસ્તુ આવશે. બરાબર. ચોર પણ આવશે, લૂંટારો પણ આવશે, શઠ આવશે, શેઠ પણ આવશે, બધા આવશે. એટલે એ દરેકને ઓળખવા, દરેકને જાણવા, દરેકના જીવનને જાણવું એ જરૂરી છે સર્જક માટે. સર્જકે જીવન અભિમુખ રહેવાની જરૂર કરી, પાત્રને રાખવાની જરૂર નથી. નાઇસ સર, વેરી નાઇસ. એક ભણાવતી વખતે ને આમ ઘણા રૂઢ થયેલી અમુક સંજ્ઞાઓ છે, અને એ જ્યારે આપણે એમાંથી
ક્યાંક તમને જ સાંભળવામાં આવેલું કે આપણે શબ્દોને ઘણા ચપટા કરી નાખેલા છે, એમ માજમ રાત, કાતિલ ઠંડી, એ કાળો તડકો, એમ એવા જે પછી આપણે એના ઓલામાં એની પછી તે જતા જ નથી શબ્દની, અને એમ જ જે મળ્યા છે એ જ સિક્કાઓની જેમ એમને એમ વાપર્યા કરીએ છીએ શબ્દોને. તો એમ સાહિત્ય વિશે અથવા તો ભણતી વખતે આવી એક બે સંજ્ઞાઓ છે ને જોડેલી છે, એ રહી ગયેલી છે, ભાષા શૈલી અથવા કે નિરૂપણ રીતિ. તો આ ભાષા અને શૈલી એ બંનેને ખરેખર સંબંધ છે કે ટેવ વશ બોલાતું જ જાય છે ને નવી દિવસે નવી જ બોલાય છે, એનો કોઈ મતલબ નથી. ભાષા અને વિશેની કોઈ શૈલી હોય નહીં. શૈલી વ્યક્તિત્વ સાથે સંકળાયેલી છે, એની સર્જકતા સાથે સંકળાયેલી વસ્તુ. શૈલી એટલે એની રીતભાત, રાઈટ સ્ટાઇલ. રાઈટ મારી સ્ટાઇલ શું છે, તારી સ્ટાઇલ શું છે, લાઈક ધેટ. તો એને ભાષા શૈલી કહેવાનો કોઈ મતલબ નથી. નિરૂપણ રીતિ બરાબર છે કે જે તમે નિરૂપણ કરી રહ્યા છો એની તમારી રીતિ આ પ્રકારની છે. એક એવું સર્વસામાન્યપણે તારવી શકાય છે કે તમારી નિરૂપણમાં આવી એક રીત ચાલ્યા કરે છે. એ રીતે નિરૂપણ રીતિ બરાબર, ભાષા શૈલી બરાબર નથી ને? જી સર, આપે જ મને એક સરસ સુઝાડ્યો હતો ને એ મને ત્યારની જિજ્ઞાસા છે કે એનો જવાબ શું હશે. ટૂંકી વાર્તામાં અનિવાર્ય કોઈ ગુણ લક્ષણ હોય, માનો કે કોઈ એક જ પસંદ કરવાનું હોય, તો એવું એકમેવ કોઈ ગુણ ખરો એનો? એક જ વસ્તુ છે કે ટૂંકી વાર્તા છે એટલે ટૂંકમાં કહેવાવી જોઈએ એવું તો બધા કહે છે, પણ ટૂંકમાંનો કોઈ અર્થ કરાતો નથી. ટૂંકું એટલે કેટલું એનું કોઈ માપ નથી. એટલે લાઘવ ત્યાં શબ્દ બરાબર છે કે ટૂંકમાં તમે ઈશારાથી આ સરસ રીતે લસરકા કરીને વર્ણનો કરી શકો છો, પાત્રોને પરિસ્થિતિને ઉપજાવી શકો છો વગેરે. તો એ બહુ મોટી કસોટી છે. નવલકથાકારને તો બધી બહુ જગ્યા મળે છે, એને જગ્યા નથી હોતી. એટલે જો એ રીતે વિચારીએ આપણે તો આપણને થશે કે ટૂંકી વાર્તામાં આ લાઘવ તો એક મોટી જરૂરિયાત બની ગઈ, પણ એકમેવ અસર, સિંગલ ઇફેક્ટ, એ બહુ જ મોટો ગુણ છે એનો. જેમ કે આ પ્રશ્નોત્તરીનો આપણો જે કાર્યક્રમ છે એની એક જ ઇફેક્ટ આવી જોઈએ, સિંગલ ઇફેક્ટ, કે આપણે સાહિત્ય વિષયક પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે તો પ્રશ્નોત્તરી કરી રહ્યા છે. આપણે સિનેમાની કે આપણે રાજકારણની વાત નથી કરતા કે એવી કઈ વસ્તુઓ બધી અંદર આવીને ભળી જાય અને બધું હોચપોચ થઈને બધું ખીચડો, જેમ આપણે ભેગા થયા હોય ટ્રેનમાં ને બધું જાત જાતના ગપ્પાબાજી ચાલતી હોય. નો, યુ કેનોટ ડુ દેટ. સિંગલ ઇફેક્ટનો અર્થ છે કે જે વાર્તા શરૂ થઈ છે તે તીર વેગે વધે છે, આગળ ને આગળ જાય છે. તીર વાંકું ચૂકું થઈ શકે છે, પણ છેલ્લે તો એ વીંધીને જ રહેશે. તો એ પ્રકારની અસર તમને મળે, વાચકને અસર મળવાની છે. સિંગલ ઇફેક્ટનો અનુભવ વાચકને થવાનો છે, અને ત્યારે એ પોત એનું બિલકુલ ટાઈટ હશે, તંગ હશે, અને મેં કહ્યું એ પ્રમાણે લાઘવના ગુણથી એને ઘણું બધું સિદ્ધ કર્યું હશે. એ રીતે એ આખી વાત ચાલવી જોઈએ. તો આ બે વસ્તુઓ છે, લાઘવ અને એકમેવ અસર. પછી એ 10 પાનની હોય કે 15 પાનની હોય કોઈ ફરક પડતો નથી. 2-4 પાનની જોવી જોઈએ એવું બધું જે કહેવાયું છે એ બધું ખોટું છે. એકી બેઠક એમ કે પૂરી થવી જોઈએ એટલે શું? એકી બેઠકે ઘણી ક્રિયાઓ પૂરી થતી હોય. એ બધી વાતોનો કોઈ મતલબ નથી. વોટ ડુ યુ મીન બાય ધેટ? એટલી એની ચોટ હશે કે પેલો છોડે નહીં, એવું તમારે કહેવું હોય તો કહી શકો. પણ હું તો છોડીને પણ આગળ વધી શકું છું, એવું કોણે કીધું? જે મારા પર અસર થઈ છે તેને હું સાચવી રાખીશ અને પછી થોડા કલાક પછી ફરીથી જોડાઈશ. એટલે એકી બેઠકે કહેવાનો મતલબ નથી. 4-5 પાનમાં પૂરી થાય એવું બધું કહેવું બરાબર નથી. એવું કંઈ લાંબુ ટૂંકું હોઈ શકે નહીં સાહિત્યમાં. બરાબર. કેમ કે એકી બેઠકની તો દરેકની ક્ષમતા બેસવાની જુદી જુદી હોવાની, એટલે એમ પણ ખરું. જી સર. સાચી વાત છે. એક સવાલ એ છે સાહેબ કે ભાષા સતત બદલાતી રહે છે. આમ માઇક્રો લેવલે જોઈએ તો, અને થોડાક અંતરથી જોઈએ, થોડીક હાઈટ પરથી જોઈએ તો પેઢીની ભાષા તરત જ બદલાઈ જાય છે. હવે આ જે સતત પરિવર્તનશીલ છે, ઘડિયાળનો કાંટો ચાલતો દેખાતો નથી તેમ છતાં ચાલતો હોય છે, એમ તો કોઈ કૃતિને ચિરંજીવ કઈ રીતે કરી શકાય? આ સર્જક પક્ષેથી થયેલો એક સવાલ છે, જે મિત્રો લખતા હોય.
તો હવે ભાષાને કઈ રીતે પળોટવી, કઈ રીતે મૂકવી કે જેથી કરીને આ સતત બોલવામાં અને સમજવામાં જે બદલાઈ રહી છે ભાષા, એનું બધું સમાધાન થઈ શકે? એટલે આમાં શું છે કે સર્જનાત્મક કૃતિ છે ને પોતે જ અમુક પ્રકારની ભાષા પસંદ કરશે, એનું સિલેક્શન, કે ભાષાના આ ટેક્સચરની જોડે હું જોડાયેલો રહીશ. એટલે ત્યાં એક એની પસંદગી થઈ ગઈ, બરાબર. હવે એ પસંદગી થઈ ગઈ પછી તો અંદરનું વિશ્વ છે, સર્જન જે છે કૃતિનું જે વિશ્વ છે તેમાં ભાષા પોતે પણ એક સામગ્રી છે. હવે એ બદલાતી છે, સતત બદલાતી છે, એ તો જનરલ વાત છે, એક સામાન્ય વાત છે, અને એ સર્જન બહારની વાત છે. આપણે કહી શકીએ કે ભાષા પરિવર્તનશીલ છે, પણ પરિવર્તનશીલ ભાષા પાસેથી જ કામ લેવામાં આવે છે. એટલે ત્યારે પાત્રો જે બોલે છે તે પરિવર્તનશીલ ભાષામાંથી આવ્યું હોવા છતાં બોલે છે કે લખાય છે કે રચના જ્યારે પૂરી થાય છે ત્યારે પરિવર્તનશીલ કશું હોતું નથી. દરેકના ચોક્કસ અર્થ હોય છે, અર્થ સંકેતો હોય છે, અને લેખકને અભિપ્રેત હોય તે જ અર્થ અને તે જ સંકેત એમાંથી પ્રગટવાનો છે. ભાષા ભલે પરિવર્તનશીલ છે, તરત ને તરત ત્યાં કશું બદલાવાનું નથી. એ સૃષ્ટિ જે સર્જાશે ને ત્યાં તો એક પ્રકારનું મૂર્તિકરણ થવાનું છે. એક વસ્તુ જાણે મૂર્તિ ઘડી હોય તમે એ રીતનું, એટલે કશું એમાં બદલાશે નહીં. પછી તમે કશું બદલી નથી શકતા. કોઈ કાવ્યમાંથી તમે એક શબ્દ બદલી નાખી શકતા નથી, કે એક પદ, કે કશું જ કોઈ ચીજ વાર્તામાંથી કે ક્યાંયથી પણ, જો એ સારી રીતે લખાઈ હોય તો. એટલે પરિવર્તનનો કોઈ પ્રશ્ન સર્જનમાં આવતો નથી એમ. જી, તમારા લેખોમાં એક બે જગ્યાએ મેં નિદિધ્યાસન શબ્દ વાંચ્યો છે, એ જરા થોડો ખોલી આપો ને. હવે ચિંતન, મનન, નિધિધ્યાસન એવા શબ્દો આમ પરંપરામાં ચાલે આવે, કે અધ્યાસ શબ્દ છે અંદર, નિધિધ્યાસન એમ છે. એટલે ચિંતન તો કર્યું, પછી મનન પણ કર્યું. મનનમાં તો પછી બધું છોડી દઈએ છીએ, ટેક્સને પણ છોડી દઈએ છીએ. ચિંતન કર્યું, એ એક પ્રક્રિયા પૂરી થઈ, પછી મનમાં આમ બસ ગોઠવી રાખીએ છીએ, મનન કરું. અને ત્યાર પછી નિધિધ્યાસન, એટલે એથી પણ આગળ એને ચિત્તમાં સ્થિર કરવું. એના તાત્વિક અર્થો તો ઘણા બધા થઈ શકે છે, પણ જો આ ત્રણ સ્ટેજ તમે સ્વીકારો, ચિંતન, મનન, નિધિધ્યાસન, તો આ પ્રકારે વધુ ને વધુ સ્થિરતા તરફ, વધુ ને વધુ મૂર્તમાંથી અમૂર્ત તરફ જવાની વાત છે. એટલે મારા મગજમાં એક અમદાવાદનું એક નિધિધ્યાસન પડેલું હોય, અથવા તો કોઈ અનુભવ, અથવા તો કોઈ ફિલ્મને વિશેની છાપ, સંસ્કાર બની જાય એટલી હદે. તો એ બધા પરિણામો પર પહોંચવાનું હોય છે. એટલે ફિલસૂફીમાં અને સાધનાના જે માર્ગો છે એમાં એનો બહુ મહિમા છે. આપણે એટલું સારું વાંચન કરી શકીએ, મનન કરી શકીએ, ચિંતન કરી શકીએ, તો પછી આગળ વધી શકાય એવું નથી. બધા એવું નથી, શક્ય છે. એટલે હવે હું નિધિધ્યાસન શબ્દ નથી વાપરતો, કેમ કે કોઈને એવું લાગે કે આ બધું વધારે પડતું છે, તો હું એવી બધી વસ્તુઓ નથી કરતો, જવા દો. ઓકે સર. સુરેશભાઈએ ટૂંકી વાર્તામાં પુનર્વિધાનની કલા શી રીતે સંભવે છે એવું એક એમણે વિધાન કર્યું છે, એમણે દર્શાવ્યું છે. આ પુનર્વિધાનની કલા એટલે શું સાહેબ? પુનર્વિધાનમાં શું છે કે શબ્દો જ છે, બીજું કશું છે નહીં. એક વિધાન થઈ ગયું છે, એક વસ્તુઓ સૂચવાઈ ગઈ છે, ગોઠવાઈ ગઈ છે, કહેવાઈ ગઈ છે, વિધાન થઈ ગયું છે. હવે પુનર્વિધાન કરવાનું છે, એટલે એનું નવનિર્માણ કરવાનું છે. આપણા સંસ્કૃત કાવ્યાચાર્યોમાં રાજશેખર વગેરે કાવ્ય નિર્માણ શબ્દ વાપરે છે. તો એમાં પણ આ પુનર્વિધાનનો જ અર્થ છે. વિધાનનો અર્થ સ્ટેટમેન્ટ થાય, તે અર્થ અહીંયા નથી. સુરેશભાઈની વાતમાં એ નથી. એમનું કહેવાનું એમ છે કે કલાકારે નવેસરથી વિધાન કરવાનું છે, નવી સૃષ્ટિ ઊભી કરવાની છે, નવું રચવાનું છે, પુનર્વિધાન. બરાબર. એટલે
એટલો બધો ચોક્કસ ન કહેવાય એ શબ્દને, જો સર્જન માટે વાપરીએ તો, પણ એમ કહેવાતું આવ્યું કે ભાઈ ફરીથી આખું કરી બતાવો એમ તું. એ એ એ એમાં જરૂરિયાત છે. ઓકે સર. Yeah. અત્યારે નવા આ સવાલ થોડોક હળવાશથી મૂકું છું એવા સુરમાં કે ખૂબ બધા સંશોધનોની અત્યારે આમ ઋતુ ચાલી રહી છે શૈક્ષણિક ક્ષેત્રે, અને એક રિફ્રેશર કોર્સમાં પણ મને હું સહમત થયો હતો વક્તાએ. એમણે કહ્યું કે અત્યારે આ પ્રકારના સંશોધનો થાય છે કે ઋગ્વેદમાં બળદ, કે નવલકથામાં હિંગ, કે આ કવિતામાં આ તત્વ, આ કવિતામાં કોઈ એક આવું એક એલિમેન્ટ લઈ અને પછી એ કેવી રીતે આવે છે. ટૂંકી વાર્તામાં કાગડો એમ કરીને. તો હવે જ્યાં જ્યાં કાગડાનો ઉલ્લેખ થયો છે એમ કરીને એક, તો આને આપ માનો છો આ બધું સંશોધન કહેવાય? ના, જરાય નહીં. એ લોકોએ પીએચડીની ડિગ્રી હોય કે સંશોધનની જે ડિગ્રી હોય એને સસ્તી બનાવી દીધી કહેવાય, અને એ રીતે કશું ચાલી શકે નહીં. સંશોધનમાં શુદ્ધ કરવાની વાત છે, સંશુદ્ધ એવો અર્થ છે. એટલે જે કંઈ છે મળ્યું છે તેને વધુ ને વધુ ચોખ્ખું કરીને આપો, અને વધુ ને વધુ એને, જેમ કે ખનીજમાંથી સોનું મળે છે ત્યારે કેવું, પણ પછી લગડી બનાવીને આપવામાં આવે છે, લાઈક દેટ. તો એ હદે પ્રક્રિયા થવી જોઈએ એવી વાત છે સંશોધનની. આ તો સાદું કહું છું. તો એ ન કરવાનું હોય અને તમારે આવું બધું કરવાનું હોય તો એનો કોઈ મતલબ જ નથી. એને કોણ વાંચવાનું? અને હું આવું તો ડિગ્રી પણ ના આપું એને, હું નાપાસ કરી દઉં. અત્યારે જ કહું છું, મને કોઈ દિવસ બોલાવશો નહીં, હું નાપાસ કરીશ. એ નક્કી વાત છે. કાગડો. સર, આના પરથી જ મને સવાલ એક થાય છે કે હવે એક વરિષ્ઠ વિવેચક તરીકે એવું લાગે છે કે કોઈ ક્ષેત્ર વણસ્પર્શ્યું રહ્યું છે, આના પર કામ થવું જોઈએ? નવા અધ્યાપકો, નવા સંશોધકો, વિવેચકો ચીંધી શકાય કે આના પર કામ થવાનું બાકી છે કંઈક? ઘણા બધા વિષયો છે. આમ જો બાકી વિચારીએ તો ઘણા બધા છે. દાખલા તરીકે આધુનિકતાની વાત કરીએ આપણે, તો આપણે એમ કહેવું જોઈએ કે ભાઈ તમે આધુનિકતાનો નાનો સરખો ઇતિહાસ લખી આપો, નાનો સરખો, બરાબર. જો પંડિત યુગનું તમે કરી શકો છો, કે સમાજ સુધારાના યુગનું કરી શકો છો, એટલે ઇતિહાસના ચુસ્ત અર્થમાં ઇતિહાસ નહીં, પણ એક આખી રૂપરેખા મળે કે ભાઈ ચાલો આવું બન્યું, આવા લેખકો આવ્યા, આવી વાર્તાઓ, કઈ વસ્તુ પર ભાર મુકાયો, કાવ્યો પર કે વાર્તા પર કે નવલકથા ઓછી થઈ, નાટકનું શું થયું, આ બધી વસ્તુઓ જણાવે લેખકો અથવા તો એક લેખક, તો એક મને દેખાતો એરિયા છે, એક એવું ક્ષેત્ર છે જેના પર કામ થઈ શકે. વ્યક્તિગત રીતે પણ ઘણા લેખકોને વિશે ઘણું થઈ શકે એવું છે. તમે સરસ અધ્યયન કરી શકો કોઈ એક વાર્તાકારનું કે કોઈ એક નિબંધકારનું, એકદમ ઊંડાણપૂર્વક કરી શકો. એવું બીજું મોટું મને જે અભાવ વર્તાય છે તે ફિલ્મની દુનિયાનું, તને ગમે એવી વાત છે કે જે કંઈ આધુનિક વાર્તાઓ છે, આધુનિક થોડીક આગળની પણ લઈ શકાય, પણ એ વાર્તાઓની નાની ફિલ્મો બનાવવી. એ મેં હમણાં જ ભાઈ પેલો કિશન પટેલ મારો ઇન્ટરવ્યુ લેતો તો મેં એને કહ્યું કે આ મુદ્દો તો હું ઘણાની આગળ રજૂ કરી ચૂક્યો છું, કશું થતું નથી. મોટી ફિલ્મો ન બનાવો, તમે 30-35 મિનિટની, 40 મિનિટની, એમાં આખી ટૂંકી વાર્તા આવી જ જશે. અને પસંદ કરવાની, અલબત્ત એની ફિલ્મ બનવાની એની ક્ષમતા તો હોવી જોઈશે. બધી વાર્તાઓને એવું ન થઈ શકે. તો એ ક્ષેત્ર બહુ ખુલ્લું છે, અને એમાં જો કામ થાય તો આધુનિક ટેકનોલોજીનો લાભ મળે, અને વધુ ને વધુ વિકાસની દિશામાં આપણે આગળ વધી શકીએ. આજે ફિલ્મો બને કે ભાઈ આપણા રામે બનાવ્યું તો એની પોતાની વાર્તા પરથી પેલી ફિલ્મ તો બનાવી, અત્યારે કશું જુદી રીતે બનાવી છે, પણ એટલે એ દિશામાં જવાની બહુ જરૂર છે. હવે આપણે ક્યાં સુધી આ પુસ્તકોની દુનિયામાં પડ્યા રહીશું એમ. અને આપણું સાહિત્ય પર જ કામ કરવું છે, કલ્પનાઓ નથી દોડાવવી. તો એ એક મોટો પડકાર છે આપણી સામે.
એવા ઘણા પડકારો છે. જોવા જઈએ તો વિવેચનમાં, સિદ્ધાંતમાં કંઈ કામ થતું નથી. તો એ લઈને બેસી શકાય કે ભાઈ ચાલો આ વિવેચકનું માનવું શું છે, વિવેચનના વિશેનું શું કહેવું છે એનું, વગેરે ઘણું કરી શકાય એવું છે. પણ અધ્યયન વૃત્તિ જે મંદ પડી ગઈ છે અત્યારે, અને તે કહ્યું એ પ્રમાણે આવી રીતે સંશોધનો જો થવાના હોય કે આમાં વઘાર શેનો કર્યો છે ને કોને કેવા પ્રકારની ટોપી પહેરી છે, પાઘડીને, એવું બધું શોધવાનું તો કોઈ મતલબ નથી એમ. હા. ભાષાની ખૂબ બધી ચિંતાઓ થતી હોય છે, ભાષાને બચાવવાની સતત એ થતી હોય છે. પણ આવું સંભવ છે ખરા? ભાષાને બદલતી અટકાવી શકાય ખરા? એટલે એ રીતે ના અટકાવી શકાય, અને એ તો બચાવી શકાય? બચાવવાનો અર્થ એ છે કે જે લોકો શિક્ષિત છે તેની એ જવાબદારી બને. જવાબદારી ઇન ધી સેન્સ કે ભાઈ તમે જોડણી સાચો, તમે વ્યાકરણને સાચો, તમે શુદ્ધ ઉચ્ચારો કરો, આટલી અપેક્ષા શિક્ષિત વ્યક્તિ પાસે રહેશે તો ભાષાનું જે શિષ્ટ માન્ય સ્વરૂપ છે ને ભાષાનું, એ સચવાશે. અને એ સચવાશે એટલે બહુ મોટી સંપદા સચવાય એમ કહેવાશે. જેમ એક બાજુથી લોક ભાષા છે ને, એ એની મેળે સચવાય છે, તું જો. અને એને કશું કરવું નથી પડતું. એ લોકોની ભાષા છે, લોકો વડે જ સચવાય છે. પણ આને જો શિષ્ટને, એની સામે જે છે એને સાચવી તો એ જવાબદારી શિક્ષિતોની છે. હવે એ રીતે એને બચાવી શકાય. બાકી બચાવવાનો કોઈ મિનિંગ નથી રહેતો. હું મારી ભાષાને કેવી રીતે બચાવી શકું? દાખલા તરીકે હું વર્ષો પહેલા અમુક પ્રકારનું સંસ્કૃત પ્રચુર કે સંસ્કૃત શબ્દો આવે એવું લખતો તો, હવે હું નથી લખતો. મારી પોતાની મને જરૂરિયાત એવી લાગે છે કે મારે સરળતમ ભાષામાં વાત કરવી જોઈએ. મારે અલબત્ત વિષયને અન્યાય નહીં થવો જોઈએ, પણ મારે એવું માધ્યમ નિપજાવવું જોઈએ જેથી એ અનેક લોકોને પહોંચી શકે, અનેક લોકો એને સમજી શકે. અને ધારો કે એ લોકો ન સમજી શકે, પણ મને સંતોષ થવો જોઈએ કે મેં જે ભાષા વાપરી છે એને હું બચાવી શક્યો છું, મારા માટે, મારા વિષય માટે, મારી કૃતિ માટે. આ સર્જકની જવાબદારી છે, આ સાહિત્યકારની જવાબદારી છે, એને કરવાનું છે. એટલે બચાવવાનો આ અર્થ છે, બીજો અર્થ નથી. આપણે ત્યાં એક વ્યાખ્યાનોમાં ને એમાં છે વિવેચનનું વિવેચન, એ પણ એક છે. તો આ તો શૃંખલા વધારે આગળ ન ચાલે કે પછી એનું વિવેચન, પછી એનું વિવેચન? એટલે વિવેચનનું વિવેચન કરવાનો કોઈ અર્થ નથી આમ જોવા જઈએ તો. પણ કરવું હોય તો એ રીતે કરાય. જેમ કે સુરેશ જોશીએ વિવેચનનું વિવેચન કર્યું કહેવાય સરસ્વતી ચંદ્રના સંદર્ભમાં, અને ખાસ કરીને આકારના સંદર્ભમાં. એમનો જે મોટો લેખ છે એમાં આપણે જોઈ શકીએ કે અગાઉના વિવેચકોએ જે અર્થ કર્યા હતા તે બધાની સમીક્ષા સુરેશભાઈ કરતા ચાલે છે. એટલે વિવેચનના વિવેચનનો મને તું પૂછે તો ઉત્તમ નમૂનો આ છે. પણ દરેક વખતે કરવાની કોઈ જરૂર કે એવું કંઈ લાગતું નથી મને. શેને માટે? કોઈ કવિ વિશે, કોઈ સાહિત્યકાર વિશે અનેક પ્રકારના જાત ભાતના વિવિધ એવા વિધાનો થયા હોય, મત રજૂ થયા હોય, અને વિવેચનાત્મક પદ્ધતિએ થયા હોય, ત્યારે એનું વિવેચન કરવાની જરૂર બને છે. બાકી તો કોઈ તમે જ્યારે પણ કરો તો વિવેચન જ છે ને. વિવેચનનું વિવેચન કરીને શું કામ છે? વિવેચનનો આ જ અર્થે પુનર્વિચાર કરવાનો. યસ, એ વાત છે એમાં. પુનર્મૂલ્યાંકન એવો શબ્દ છે, અને આપણા ત્યાં પુનર્મૂલ્યાંકનના પ્રયોગો એક બે થયા છે. પંડિત યુગનું પુનર્મૂલ્યાંકન કરીને થયું છે. તો એવું તમે કરી શકો, આખા યુગનું પુનર્મૂલ્યાંકન કરી શકો, તો એ વિવેચનનું વિવેચન થયું કહેવાશે. મૂલ્યાંકનનું મૂલ્યાંકન, પુનર્મૂલ્યાંકન. પણ આ શબ્દોનો બીજો કોઈ અર્થ કરવાનો કોઈ અર્થ નથી. એટલે ઠીક છે એમ બોલવા ખાતર વિવેચનનું વિવેચન, બાકી કંઈ નહીં. જી જી સર, પ્રસ્તુતતા એક શબ્દ પ્રયોજાતો હોય છે. હવે એ એમના અંતસ્તત્વને લઈને હોય કૃતિના, કે
કે એક સમયની આપણી જૂના સમયની કૃતિઓ છે, દાખલા તરીકે સાસુ વહુની લડાઈ એને લઈએ, સરસ્વતી ચંદ્રને જ લઈએ હવે, કે સમય જેમ બદલાયો છે એમ. તો પછીનો મેઘાણીની આ બધી જે સંપાદિત કરેલી વાર્તાઓ છે, એટલે એટલા બધા મૂલ્યો બદલાય છે, આખો સમય બદલાય છે, અને હવે તો એક પેઢી એવું કહે છે કે આ વાર્તાઓ ક્યારેક તો એમ લાગે કે કેટલી મામૂલી વાતો માટે કેટલા જીવનો અસ્તવ્યસ્ત બની ગયા એમ. તો આમાં શાણપણ છે કે કેમ એમ, એમને પોતપોતાના મંતવ્યો છે, એટલે આપણે એમાં નથી જતા. પણ તો સમયનું આ પરિમાણ છે એ સાહિત્યને આ રીતે નકામું બનાવી દે છે, શાશ્વત બનાવી દે છે. આપ શું માનો છો? નકામું નથી બનાવતું, પણ તમે જે નવો સંદર્ભ જીવી રહ્યા છો, જે સમયમાં તમે જીવી રહ્યા છો, અને એ સમયમાં જે કંઈ ઉપકરણો છે તમારી પાસે, અથવા તો વિચાર દ્રવ્ય છે કે મંતવ્યો છે, એની ભૂમિકાએ તમે એનું મૂલ્યાંકન કરી શકો છો. એ જ વસ્તુનું મેઘાણીભાઈની વાર્તાઓનું સોરઠ તારા વહેતા પાણીને એ રીતે જોઈ શકાય, તો તમને જણાશે કે મનુષ્ય તો ત્યાં છે જ. ભલે સંદર્ભો નથી, ભલે સોરઠ નથી, સોરઠ તારા વહેતા પાણીમાં નદી પણ નથી ને કશોય નથી, એ બધા સંદર્ભો ખસી જશે. તો એ રીતે તમે જોઈ શકો છો રચનાઓને. એવો કોઈ જેને કહી શકાય કે અશક્યતા જેને કહેવાય એવી કોઈ વાત નથી. કરી શકાય, પણ તમે દરેક વખતે એવું કરશો તો એમાં તમને ફાવટ નહીં આવે. જેમ કે ખેમી વાર્તા છે રામનારાયણભાઈની, તો એને આજની દ્રષ્ટિએ જોઈએ તો શું આપણે એને તમે દલિત વાર્તા નહીં કહો? એવું પૂછી શકાય. ગાંધી યુગમાં લખાયેલી દલિત વાર્તા છે એવું જો કોઈ કહે તો એ સાચું છે. શું ખોટું, શું કરવા ખોટું છે? કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા સમયમાં રહીને તમે એને જુઓ, અને જે કંઈ જો બચશે એનામાં તો એ જીવન હશે, અને એની સાથે કરેલું સર્જકે કરેલું કામ, સાહિત્ય, સૌંદર્ય સર્જકો, કળા જે તમારા સુધી પહોંચે. મોટા વિદ્વાનો, મહાન જે સાહિત્યકારો છે તેના દાખલા લો ને, શેક્સપિયર છે, રવિન્દ્રનાથ છે, કાલિદાસ છે, આજની તારીખે તમને સ્પર્શે છે. એનું કારણ શું છે? એ લોકોએ મનુષ્યની વાત કરી છે. એ દૂષણની કોઈ જરૂર નથી આપણને, પણ એમાં બેઠેલો જે કાંત છે ને પેલી જે કાંતા છે તેને આપણે જાણીએ છીએ શકુંતલામાં બેઠેલી. તો એ વસ્તુ છે કે મહાન સાહિત્ય હંમેશા મહાન જ રહે છે, એમાં તમે ના પાડી શકો નહીં, કોઈ સવાલ જ નથી. જી જી સર, એ રીતની પ્રસ્તુતતા છે. પ્રસ્તુતતાનો અર્થ એ રીતે જોવાનો હોય. જી જી. અને છેલ્લો સવાલ સાહેબ, આપ અત્યારે શું લખી રહ્યા છો સર્જનાત્મક કક્ષા પર? સર્જનાત્મકમાં મને તો વાર્તાઓ પર જ ધ્યાન છે, એટલે મારો એક સંગ્રહ પણ આવી રહ્યો છે. અને હા, એટલે એ સિવાય મને સર્જનમાં બીજું કશું કરવાનું ગમતું નથી. નાના નાના વિચારો મૂકું છું, 20-22 શબ્દના. એ મને બહુ મજા પડે છે, અને બહુ સારી રીતે મૂકી શકું છું. મારી કસોટી થતી હોય છે કે આટલા નાના ફલકમાં મૂકી શકાય છે. તો એ બે મારા આનંદના વિષયો છે. બાકી હું 100 ઓફ સોલિટ્યુડના સાર સંક્ષેપ કરી રહ્યો છું. થાય ત્યારે કરવું, ના કરવું એવું બધું ચાલે છે, પણ મુખ્યત્વે ટૂંકી વાર્તા. હવે મારે તને સવાલ પૂછવો છે. સવાલ એ પૂછવો છે કે તને તળનો જે આનંદ છે, પદનો, અને લોક તને વળગેલું છે ને તું એ રીતે બહુ સારી રીતે બધું ઓળખે છે, એ આખા પરિવેશને, આખા વાતાવરણને. તો એક પ્રકારનું અભયારણ્ય કહેવાય મારી દ્રષ્ટિએ, કે આરામદાયક આખો. તો એમાંથી છલાંગ મારવાની અથવા તો કૂદકો મારવાની તને કોઈ એવી ક્ષણ આવી છે અત્યાર સુધીમાં, કે આવશે એવું લાગે છે? કે મેં તને હમણાં જ કહ્યું મેઘાણીભાઈની જેમ ચાલ પહોંચી જાઉં, તારે બધી ભારતીય ભાષાઓના લોકગીતોનું કરવું છે તો તને એવું થાય કે ચાલ હું મહારાષ્ટ્રમાં જતો રહું, અથવા તો હું બંગાળમાં જતો રહું, પંજાબ જતો રહું, એવું કશું થાય છે? મારો આ પ્રશ્ન છે. હા હા સર, થાય છે. એક તો મને, એટલે હું કાંઈ એવો વાર્તાકાર નથી. એ સાગર મને બહુ પ્રેમથી પેલા સૂંઠ ને ગાંગડે ગાંધી વાળી વાતથી ખીજવતો હોય. અમે બે એવા મિત્રો છીએ એટલે. પણ એવા એક મારો બોલીનો, અને આપણે કહ્યું કે મારું જે લોક પરિવેશનો ને એનો કમ્ફર્ટ ઝોન છે, હું તો થોડુંક હાર્ડ થઈને કહું તો, એ છોડીને એમ થાય, અને એકાદ એવી મનમાં છે પણ ખરા, અને એ એટલી પડકારરૂપ
છે મારા મનમાં એ રચના કે એમ થાય કે હમણાં એને જોડે એક સવાલ હું પૂછવાનો હતો કે એક સમય આપણે વિતાવી ચૂક્યા છીએ એક યુગ વિતાવી ચૂક્યા છીએ, એક આખો પરિવેશ વિતાવી ચૂક્યા છે જેમાં મોરલ્સ જૂના હતા અથવા તો જુદા હતા. એ આછી પાતળી પણ એ સમયની ફિલોસોફી હતી જે જીવંતના સરાણો પર એરણો પર બહુ સિદ્ધ નહોતી થઈ, તેમ છતાં એમને વળગીને એ લોકો ચાલતા. હવે બરાબર એને જ્યારે આપણે આજે લખી રહ્યા છીએ, આજના આ તમામ અત્યારના સમયથી પરહરીને લખી રહ્યા છીએ, ત્યારે એ પડકાર છે એ આપણે પ્રતીતિકર કેમ બનાવવો, ગળે વાચકને પણ ગળે. એટલે મેં થોડીક આમાં વળી તમને વળતો પ્રશ્ન મૂકી દીધો છે પાછો, પછી હું મારી વાત ઉપર આવું. એટલે એ સાહસ કરવું જરૂરી છે. જો તમને લાગે કે આ જૂનું છે અને પતી ગયેલું છે, તો ચાલો હવે એમાં નવા મૂલ્યો ઊભા થાય એવી કંઈક રચનાઓ કરવું અથવા તો એવું કંઈક સર્જવું, એક બહુ મોટો પડકાર છે. પોતાના સમયની સામેનો પડકાર છે આમ જોવા જઈએ તો. અને જે ભૂતકાલીન સત્યો છે અથવા તો ભૂતકાલીન જે કંઈ વાતાવરણ છે કે જે કંઈ આરામ છે, મેં કહ્યું એ પ્રમાણે, એ બધાને એક સમીક્ષા દ્રષ્ટિથી જોવાની અથવા તો ત્યજી દેવાની, એને ભગાવી દેવાની પણ એક તૈયારી આવે અને એક નવી જ દુનિયા બનાવવાની વાત આવે, તો એ બહુ જ મોટું સાહસ કર્મ છે મારી દ્રષ્ટિએ. એવું કરી શકાય તો ઘણું સારું. એટલે હું તને જે પૂછી રહ્યો છું તે એ જ પૂછી રહ્યો છું કે તું આવું કંઈક કરીશ એવું મને લાગ્યા કરે છે. પેલા ફિલ્મની વાત તો મેં હસવા માટે કરી, પણ તે પણ એવી એક શક્યતા છે કે ચલો મુંબઈ બસ પતી ગયું એવું થઈને ઊભું રહે. તો એવી તું હજી યુવાન છું અને આ બધી ભરપૂર શક્યતાઓ પડેલી છે. તો એવું તને અંદર થાય છે એટલું જ મારે જાણવું હતું કે એટલે હા બિલકુલ થાય છે. અને એમ થાય છે કે જ્યાં સુધી ન્યાય ના આપી શકાય તો એવા અધૂરામયને એને અવતરવું નહીં એવું સાચું છે. એટલે બને એટલું એનું સેવન કરવું અને એના રસ્તાઓ શોધવું કે એની શરતે જ આવે, મારા આગ્રહથી ના આવે. પણ એટલે ઉતાવળ કરવાથી પણ ના આવે અને એના કઈ સંકલ્પો કરવાથી પણ ના આવે. હા હા, પણ આવો એક સળવળાટ હોય એ બહુ જરૂરી છે. બસ આટલી જ વાત છે. તો શક્તિ બહુ સોરી સાહેબ વચ્ચે બોલ્યો, પણ એક એવું હતું કે આપણા પરંપરાગત અને પરિચિત જગત ને જાણતું જ નથી એવા એક બે પાત્રો ને મૂકી અને એ પોતાની એકદમ કોરી નજરે કે જેની પાસે પરંપરાના કોઈ ચશ્મા કે દ્રષ્ટિકોણ નથી, એ આખી દુનિયાને કઈ રીતે જોવે છે. પછી તમે બે સમયને સાથે સાથે મૂકી તો વાત પૂરી થઈ જાય, બહુ સરસ કામ થાય. સંપૂર્ણ ત્યાગની વાત જ ને, સંપૂર્ણ ત્યાગ કદી થતો જ નથી જોવા જઈએ. એટલે એ તારો વિચાર બહુ સારો છે. એવી રીતે અનભિજ્ઞતાની વાત છે મારા મનમાં કે મેં લખી છે એક બે તે એવી જ છે, મને એવું યાદ આવે છે, ભૂલી ગયો છું. તો શક્તિ આપણે પૂરું કરીએ, કેમ કે આપણે 50-53 મિનિટ તો લીધી છે આપણા મિત્રોની, પણ આશા રાખીએ કે એમને સૌને પણ મજા આવી હશે, આનંદ આવ્યો હશે અને એમને પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે પછીથી આપીશું નિરાંતે. તો બહુ સારું લાગ્યું. તારો આભાર માનવું એવું તો તને ગમે જ નહીં, મને ખબર છે, પણ આનંદ આવ્યો, સારું લાગ્યું. હું થેન્ક યુ ને બદલે સારું લાગ્યું એવું હંમેશા કહેવાનું માનું. બધા મિત્રોને કહેતો કરું છું કે થેન્ક યુ ના બોલો, સારું લાગ્યું, એનો એ જ ભાવ છે, સારું લાગ્યું. એ રીતે સારું લાગ્યું. બસ આ રીતે ભણવા મળ્યું સાહેબ, અમને પણ બહુ સારું લાગ્યું, ઘણું સારું લાગ્યું. તો મળીશું શક્તિ પાછા ફરીથી. નમસ્કાર સૌને, નમસ્કાર, બાય બાય, આવજો, ગુડ નાઇટ. યા, ધન્યવાદ.